હાય એવરીવન, વેલકમ ટુ માય ચેનલ। કેમ છો બધાને હેપી હોલી। આજે આપણે એકદમ સરસ મજાનું ચિલ્ડ એવું પાનનો મિલ્કશેક બનાવશું। તો ચાલો આપણે જોઈએ પાન મિલ્કશેકની રેસીપી। તો આપણા પાન મિલ્કશેક બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે। મેં અહીંયા 4 થી 5 છે ને નાગરવેલના પાન ધોઈ લીધા છે, નાગરવેલના પાન લીધા છે। પછી 1 ચમચી જેટલું ગુલકંદ લીધું છે, પછી 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે અને 4 કાજુ લીધા છે। 1 ચમચી જેટલી સાકર લીધી છે, ગાર્નિશિંગ માટે તૂટી ફૂટી છે અને ચેરી લીધી છે અને 1 ગ્લાસ જેટલું મેં ઠંડુ મિલ્ક લીધું છે। તો ચાલો આપણે બનાવીએ પાનનો મિલ્કશેક। અહીંયા પાન છે ને એને આવી રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે। પાનને કટ કરી લીધા પછી આપણે એક મિક્સર જાર લેશું। એમાં આપણે છે ને આ પાન છે, પછી આ વરિયાળી અને કાજુ છે, પછી આ ગુલકંદ છે, એ બધાને છે ને આપણે આને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું। આપણે સાકર છે ને એ પણ આમાં જ એડ કરી દઈશું, એને પણ ગ્રાઇન્ડ કરી લઈશું। ભૂલાઈ ગયું હતું સાકરનું। વરિયાળીવાળું મિશ્રણ છે ને સામગ્રી બધી ક્રશ થઈ ગઈ છે। હવે છે ને આપણે એમાં દૂધ એડ કરશું। દૂધ એડ કરી અને આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું। જો આપણને વધારે ગળ્યું જોતું હોય તો આપણે વધારે સાકર એડ કરી શકીએ, પણ આમાં ઓલરેડી ગુલકંદ નાખેલું છે એટલે એ પણ ગળ્યું હોય છે, એટલે વધારે જરૂર નહીં પડે। હવે આપણે આને ક્રશ કરી લેશું। જો આપણો પાન મિલ્કશેક છે ને ગ્રાઇન્ડ થઈ ગયો છે, મસ્ત કન્સિસ્ટન્સી આવી ગઈ છે। હવે આપણે છે ને એને ગ્લાસમાં સર્વ કરશું। મેં અહીંયા છે ને ગ્લાસમાં આઈસના 2 ક્યુબ રાખી દીધા છે। હવે એમાં છે ને હું આ પોર કરી દઈશ। આવી જ રીતે બીજા ગ્લાસમાં પણ સર્વ કરી દઈશ। એકદમ સરસ ચિલ્ડ એવું પાન મિલ્કશેક હવે રેડી છે। હવે આપણે એને છે ને તૂટી ફૂટીથી ગાર્નિશ કરશું। તૂટી ફૂટી અને લાસ્ટમાં છે ને એક ચેરીથી ગાર્નિશ કરશું। જો આપણું છે ને પાન મિલ્કશેક એકદમ રેડી છે। મારી રેસીપી જો તમને સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો। આ હોળીનો તહેવાર અત્યારે ચાલુ છે તો એમાં મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ પાન મિલ્કશેક બહુ જ ફાઇન લાગશે ટેસ્ટમાં। તમે પણ ઘરે અચૂક ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી પાછું આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું। થેન્ક યુ ફોર વોચિંગ।